હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મસાલા ટી. ચા તો બધા બનાવતા જ હોય છે, પણ એને હેલ્ધી કેવી રીતે બનાવે તે આપણે જોઈ લઈશું. શિયાળાની ઠંડી ચાલુ થઈ ગઈ છે, તો એ ઠંડીમાં ગરમ ગરમ ટેસ્ટી ચા બનાવીશું. તે માટે મેં લીધા છે મરી અને આદું લીધું છે, તેને આપણે કૂટી લઈશું. લીલી ચા લીધી છે, ફ્રેશ જ છે, ફુદીનો લીધો છે અને ઇલાયચી લીધી છે. મેં છોડા સહિત જ લઈ લીધી છે. 1 કપ દૂધ લીધું છે અને 1 ચમચા જેટલું પાણી લીધું છે, જેથી બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય. તો ચાલો બનાવીએ ચા. ગેસ પર એક પેન લઈ લીધું છે મિત્રો ચા બનાવવા માટે. તેમાં હું મસાલા મેલ્ટ થાય એટલું જ પાણી લઈશ. તેની સાથે જ આપણે લીલી ચા એડ કરી દઈશું. ઇલાયચી પણ એડ કરી દઈશું. સાથે ફુદીના એડ કરી દઈશું. દોઢ ચમચી જેટલી આપણે ચા એડ કરી બધી સારી રીતે ઉકળવા દઈશું. આપણે આદું લઈ લીધું છે મિત્રો, તે પણ આદું અને મરી એડ કરી દઈશું. આપણું પાણી ઉકળી ગઈ છે અને સારી રીતે બધા મસાલા મિક્સ થઈ ગયા છે. તો આ સ્ટેજ પર આપણે એમાં દૂધ લઈ લઈશું અને સારી રીતે 2 ચમચી જેટલી સુગર ઉમેરી ઉકળવા દઈશું. સુગર બિલકુલ ઓપ્શનલ છે મિત્રો, તમારા ટેસ્ટ મુજબ તમે લઈ શકો છો. મને મીઠી ચા ભાવે છે, તેથી હું 2 થી 3 ચમચી લઈશ. આપણી ચા ખૂબ જ સરસ રીતે ઉકળી છે, તેનો કલર તમે જોઈ શકો છો. એક કપમાં લઈ લઈશું એને. તો મિત્રો આપણી ચા ગરમ ગરમ તૈયાર છે. તેની માટે મેં પાપડી લીધી છે. અમે પાપડીની જોડે ચા લઈએ છીએ, મોર્નિંગમાં પણ ને ઇવનિંગમાં પણ. તમે કોઈ પણ સ્નેક લઈ શકો છો. તો ગરમ ગરમ ચા તમે પણ બનાવો આવી રીતે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.